સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગને શર્મસાર કરતી ઘટના આવી સામે। દાંતીવાડા તાલુકાના આરખી ગામનો શિક્ષક કપાત પગાર પર રજા મૂકીને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતો હોવાનું આવ્યું સામે। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ હવામાન સ્વચ્છ થતા જોવા મળ્યો ઠંડીનો ચમકારો। માઉન્ટ આબુમાં પારો એકવાર ફરી પહોંચ્યો -4 પર। ધાનેરામાં પાલિકાએ દબાણમાં આવેલી મિલકત પર સીલ માર્યા બાદ પણ કામકાજ રહ્યું ચાલુ। અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબે બાંધકામની મુલાકાત લઈ પાલિકા પાસે માંગ્યા દબાણના પુરાવા। અને પાલનપુરના સાંઈબાબા મંદિર પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 2 વ્યક્તિને ઈજા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં શિક્ષક સતત ગેરહાજર જોવા મળ્યો। પાંથાવાડાની આરકી પ્રાથમિક શાળામાં નોકરી કરતો શિક્ષક કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં વ્યસ્ત રહેતા કપાત પગાર ઉપર રજા મૂકી પોતાનો ધંધો કરતો જોવા મળ્યો હતો। કપાત પગાર પર શાળામાં રજા મૂકી કન્સ્ટ્રક્શન વેબસાઇટ કરતો હોવાથી દાંતા પંથકમાં કામ દરમિયાન 19 લાખની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું। દાંતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રાજ્યમાં અગાઉ અનેક શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ હજુ પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં શિક્ષકો વિદેશ નહીં પરંતુ વિસ્તારમાં જ ગેરહાજર જોવા મળી રહ્યા છે। પાંથાવાડાના આરખી ગામમાં સતત 5 માસથી શિક્ષક ગેરહાજર રહીને કન્સ્ટ્રક્શન કામ કરી અને શિક્ષણ કાર્યમાં કપાત પગાર ઉપર રજા રાખી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। જોકે સતત ગેરહાજર રહેતા શિક્ષક કન્સ્ટ્રક્શન કામનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે। જોકે દાંતા પંથકમાં 19 લાખની છેતરપિંડી કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। જોકે સમગ્ર મામલે પાંથાવાડાની આખી ગ્રામજનોની માંગ છે કે આવા શિક્ષકની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે અને નવો શિક્ષક મૂકી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે। જો આવા શિક્ષકને તાત્કાલિક ધોરણે બદલવામાં નહીં આવે તો આગામી સમયમાં તાણાબંધી કરી શિક્ષણ કાર્યથી અળગા રાખવામાં આવશે। અમારા સ્કૂલમાં 396 બાળકો ભણે છે અને 1 થી 8 ધોરણ છે। એમાં કુલ શિક્ષકોની સંખ્યા 13 છે। એમાં 2ની બદલી થયેલી છે અને 1 શિક્ષક જે અશ્વિનભાઈ પટેલ એ સતત ગેરહાજર રહે છે અને એની રજૂઆત પણ અમે વારંવાર કરેલી છે, તો અમને ન્યાય મળતો નથી। તો એના માટે અમે આ શિક્ષકની બદલી કરે અથવા અમે બધા ગ્રામજનો SMC કમિટી બધા ભેગા થઈ અને સ્કૂલની તાળાબંધી કરવાની પણ તૈયારી દાખવીએ છીએ। તો અમારી વાત સાંભળી અને સરકારશ્રી તરત આ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકને મૂકે એવી રજૂઆત છે। અમારી શાળાની અંદર 396 બાળકો ધોરણ 1 થી 8ની અંદર અભ્યાસ કરે છે। અમારી શાળાનું મહેકમ 13 શિક્ષકોનું છે, તેમાંથી 2 શિક્ષકોની હમણાં બદલી થઈ છે। 11 શિક્ષકો કામ કરે છે। 11માંથી 1 શિક્ષક સતત અનિયમિત બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે છે। એમને કોઈ પ્રકારની શાળાની કે તાલુકા પંચાયતની કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર તે વારંવાર પ્રજા ઉપર ઉતરી જાય છે। હવે છેલ્લા ઘણા સમયથી આનો આ બનાવ
ઘટના બને છે તો શાળાના બાળકોનું ખૂબ શિક્ષણ બાબતે ખોટું થઈ રહ્યું હોય તો અમારી માગ છે કે નવો શિક્ષક એમની જગ્યાએ આપવા અમારી નમ્ર વિનંતી. આ શિક્ષક શ્રીનો કોઈ રજાનો પગાર અમે ઉધારેલ નથી. ધાનેરા તાલુકાનો નેનાવા નેશનલ હાઈવે આજે લોહીલુહાણ થયો હતો, જેમાં 4 બહેનોના એકના એક ભાઈનું ઘટના સ્થળે મોત થતાં પરિવારે ભારે આઘાતમાં છે. ધાનેરાથી નેનાવા તરફ જતા નેશનલ હાઈવે રોડ પર દાખા ગામ તરફ જતા માર્ગ નજીક જીપ ડાલા સાથે મોટરસાયકલની ટક્કર થતાં મોટરસાયકલ સવાર યુવકને કમકમાટીભર્યું મોત થયું હતું. ધાનેરા તાલુકાના બાજણા ગામનો યુવક જે ધાનેરા ખાતેની કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો અને નેનાવા નેશનલ હાઈવે પર આવેલા દાખા ગામ તરફ જતા માર્ગ પાસે જીપ ડાલા સાથે ટક્કર થતાં યુવકની ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતમાં મોતમાં બેઠેલા હિતેશ સુજાભાઈ ચૌધરી 4 બહેન વચ્ચે એક ભાઈ હતો, જ્યારે પરિવારના મોભી એટલે કે સુજાભાઈનું પણ નિધન થયેલું છે. પરિવારે એકનો એક દીકરો ગુમાવતા માતા અને બહેનો પર આબ તૂટી પડ્યું છે. પહેલા પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે આજે એક માતાએ પુત્ર, જ્યારે 4 બહેનોએ પોતાના લાડકવાયા ભાઈને બનાવને લઈ ધાનેરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ધાનેરા પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી છે. આજે બંનેના દુઃખદ બનાવથી પરિવાર સાથે બાજણા ગામ અને સગા સંબંધીઓ આઘાતમાં છે. દેશ વિદેશમાં વસતા 5 ગામ લેવા પાટીદાર સમાજના પરિવારોએ ડીસાને કર્મભૂમિ બનાવીને નિવાસ કરી રહ્યા છે. નોકરી તેમજ ધંધો કરતા પરિવારો એકત્ર થઈને વર્ષોથી સ્નેહ મિલન કાર્યક્રમ યોજે છે. તે અનુસંધાને આજે ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય પરિવારો એકબીજાથી મળીને સુખ દુઃખના સહભાગી થાય અને સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે કાર્યક્રમમાં સમાજની નાની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી નોકરીઓમાં ઉચ્ચ કક્ષાએ બિરાજમાન અધિકારીઓનું તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓનું મોમેન્ટમ તેમજ ઇનામ આપીને સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતે સમાજના સ્નેહ મિલનમાં હાજર રહેલા પરિવારોએ સાથે ભોજન પ્રસાદ લઈને વિદાય લીધી હતી. ડીસા શહેરમાં વસતો મોદી સમાજ પોતાના વેપારની કુનેહને લઈ ખૂબ જ જાણીતો છે અને હવે આ સમાજની નવી પેઢી પણ સામાજિક દાયિત્વ નિભાવવામાં આગળ વધી રહી છે. ડીસામાં સાંઈ મોદી યુવા મંડળ દ્વારા પણ સમાજમાં જાગૃતિ લાવવા માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. પછી તે પદયાત્રા દરમિયાન સેવા કેમ્પ હોય કે પછી રસ રોટલીનો ભવ્ય કાર્યક્રમ, સાંઈ મોદી યુવા મંડળ સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર જોવા મળે છે. છેલ્લા 2 વર્ષથી આ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાતાઓને ભેટ આપીને સન્માન કરવામાં આવે છે, જેથી વધુને વધુ લોકો રક્તદાન કરવા માટે પ્રેરાય. આજે બીજા વર્ષે પણ ડીસા ખાતે આવેલી મોદી સમાજની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા મોડ મોદી સમાજના પ્રમુખ કનુભાઈ, પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શાંતિલાલ હિરવાલા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ બરતિયા, ડીસા એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિનોદભાઈ મોદી, ડીસાના વેપારી આગેવાન જગદીશભાઈ મોદી અને ડીસા એપીએમસીના ડિરેક્ટર રાજુભાઈ બરતિયા સહિત મોદી સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ડીસા મોદી સમાજની વાડીમાં રક્તદાન પ્રત્યે સમાજના લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં 251 કરતાં પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંઈ મોદી યુવા મંડળના જિગ્નેશભાઈ હિરવાલા, ચારમીસભાઈ મૈસુરિયા, ભાસ્કરભાઈ પાવાલા અને અજયભાઈ ચોખાવાલા સહિત અન્ય સભ્યો દ્વારા ઘણા લાંબા સમયથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેમની આ જહેમતને સમાજના આગેવાનોએ પણ વખાણી હતી. આજ રોજ શ્રી સાંઈ મોદી યુવા મિત્ર મંડળ તરફથી બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં મોદી સમાજની વાડીમાં રાખેલું હતું અને સમાજની સારી એવી મોટી સંસ્થાઓના ચેરમેનો તેમજ અગ્રણી સમાજના આયોજનમાં હાજર હતા અને પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને માની આરાધના કરીને આજે અમે કાર્યક્રમ ચાલુ કર્યો છે. અમારું લક્ષ્યાંક 251 બોટલનું છે અને અમે આ રક્તદાન ભેગું કરીને સંકલ્પ લેબોરેટરી ભણસારી ટ્રસ્ટને સુપ્રત કરવાના છો
બસ આ જ રીતે અમારો સમાજનો સાથ અને સહકાર મળતો રહે અને તેમજ અમારું સાઈ ગ્રુપ દરેક સેવાકીય કાર્ય કરતું જ રહે છે. જેમ કે બહુચરાજીનો સંઘ હોય કે અંબાજી પગપાળા સંઘ હોય, એ દરેકની અંદર અમારી સેવા અગત્ય રહેતી હોય છે. આ જ રીતે બસ અમે સેવા કરતા રહીએ અને લોકોનો અને સમાજનો અમને ખૂબ મોટો સહકાર મળી રહે એ જ આશા અપેક્ષાઓ રાખીએ છીએ. થરાદ પોલીસે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. થરાદના ડેલ ગામમાં થયેલી ચોરીની કબૂલાત કરતા સમગ્ર બનાવ પરથી પડદો ઊંચો થયો છે. વાવ તાલુકાના તળાવ ગામનો હિતેશ મુલાભાઈ પારેગી નામના શખ્સને વાહન ચેકિંગ દરમિયાન પૂછપરછ કરતા તેને આ કબૂલાત કરવાની સાથે તેની સાથે અન્ય 2 યુવકો પણ સામેલ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે ચોરીમાં સામે વાવ તાલુકાના હિતેશ પરમાર અને અર્જણ પરમારને પણ ઝડપી પડ્યા છે અને તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા ગુરુવારના દિવસે નહેરુનગર પ્રાથમિક શાળા ડીસામાં શિયાળામાં ઠંડીને ધ્યાનમાં લઈ 140 બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડીજી રોટેરિયન મોહન પરાશર અને એજી રોટેરિયન ડોક્ટર સૌરવ મિસ્ત્રી, ક્લબ ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ રોટેરિયન વીણાબેન પંચાલ, સેક્રેટરી રોટેરિયન કાંતાબેન પટેલ સહિત રોટેરિયન પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અઠવાડિયામાં ઠંડીથી રક્ષણ મેળવવા શાળાના બાળકોને ચપ્પલ આપવાનું પણ વચન આપ્યું હતું. આ પ્રસંગે રોટરી ચક્રની ઘડિયાળ પણ ભેટમાં શાળાને આપવામાં આવી હતી. શાળાના આચાર્ય પાંચાબાઈ, શિક્ષકો, શિક્ષિકાઓ, બાળકોનો ખૂબ સહયોગ મળ્યો હતો તથા સ્ટાફ શિક્ષકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આગામી દિવસોમાં આવનારી 31st ને લઈ ભીલડી શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભીલડીમાં 31st ને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેને લઈને ભીલડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભીલડી પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ જોડાયા હતા અને ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ હવામાન સ્વચ્છ થતા જોવા મળ્યો ઠંડીનો ચમકારો. માઉન્ટ આબુમાં પારો એકવાર ફરી પહોંચ્યો -4 પર. ધાનેરામાં પાલિકાએ દબાણમાં આવેલી મિલકત પર સીલ માર્યા બાદ પણ કામકાજ રહ્યું ચાલુ. અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબે બાંધકામની મુલાકાત લઈ પાલિકા પાસે માંગ્યા દબાણના પુરાવા. અને પાલનપુરના સાંઈબાબા મંદિર પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 2 વ્યક્તિને ઈજા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી બરફબારીથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પૂરજોશમાં જોવા મળી રહી છે. પહાડી વિસ્તારમાં પડેલી બરફવર્ષાને લઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં ઘટાડાથી માઉન્ટ આબુના ખુશનુમા મોસમથી સહેલાણીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે, તો અનેક લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્તુઓ અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. આજે પણ માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળી રહ્યો છે. આજે રવિવારે માઉન્ટ આબુમાં -4 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીની મોજ માણવા આબુ પહોંચ્યા હતા. માઉન્ટ આબુમાં 2 વ્હીલર 4 વ્હીલર ઉપર પણ બરફની ચાદર જામેલી જોવા મળી હતી. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી હતી, જેમાં પર્યટકો ફરતા જોવા મળ્યા હતા. કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો સાથે સાથે સહેલાણીઓ ઠંડીની મોજ પણ લઈ રહ્યા છે, તો અનેકો લોકો તાપણી કરીને ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. 31 ને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં છે. ત્યારે પોલીસની જુદી જુદી ટીમો દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુર રામપુરા ચોકડી પાસેથી 4 લાખથી વધુ રકમનો વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકના હદ વિસ્તારમાં પોલીસને ટામેટા ભરેલ પિકઅપ ડાલામાં વિદેશી દારૂ હોવાની જાણકારી મળતા એલસીબી પોલીસની ટીમે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન રામપુરા ચોકડી પાસેથી પસાર થતા પિકઅપ ડાલામાં તપાસ કરતા ટામેટા ભરેલ કેરેટની આડમાં 2340 નંગ વિદેશી બોટલ મળી આવી હતી, જેની કિંમત 4,75,536 સહિત અન્ય મુદ્દામાલ સાથે 7,80,536નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પિકઅપ ડાલાના ડ્રાઈવર ડુંગરજી રબારીને પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ભરાવનાર આબુ રોડના નિવાસી શ્રવણસિંહ પરમાર સહિત અન્ય લોકોએ સંગઠિત થઈ સિન્ડિકેટ બનાવી 31માં આર્થિક લાભ લેવા માટે ચોરી છુપીથી દારૂની હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું, જેથી પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે વર્ષના અંતિમ દિવસે દારૂનો ટ્રેડ ઘણા સમયથી વધી રહ્યો છે. વધતા જતા ટ્રેડને પગલે દારૂની માંગ પણ વધતી હોવાથી દારૂની હેરાફેરી કરતા તત્વો આવા સમયે ખૂબ જ સક્રિય થઈ જતા હોય છે અને પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે સક્રિય બનેલી પાંથાવાડા પોલીસે લક્ઝરી બસમાંથી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ પાસેથી પોલીસે 1536 દારૂની બોટલ જપ્ત કરી છે. પોલીસે લક્ઝરી સહિત તેના ચાલક અને આ શખ્સ સાથે મળી 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. થરાદ ગાયત્રી વિદ્યાલયની 1000થી વધુ વિદ્યાર્થીઓને થરાદ ખાતે ફરજ પર આવેલા આઈપીએસ વેદિકા બિહાનીએ સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું, તેના ગેરઉપયોગ કેવી રીતે થાય છે અને લોકો સાથે છેતરપિંડી કઈ રીતે થાય છે તેના વિશે માહિતગાર કર્યા હતા. તેમજ આ પ્રસંગે આઈપીએસ વેદિકા બિહાનીનું સન્માન પણ આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, રાસંગભાઈ પટેલ, ગાયત્રીના પ્રિન્સિપાલ આરવી ચૌધરી સહિત અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તમામ વિદ્યાર્થીનીઓને આઈપીએસ બિહાનીને શાંતિથી સાંભળ્યા હતા. સાયબર ક્રાઇમ શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તે વિશેની જરૂરી માહિતી આપવામાં આવી હતી, જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈ પણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાકધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ કહેવાય છે. बस बात इतनी है, क्या मैंने उस चीज का सपना देखा था? क्या मैंने ऐसा सोचा था कि मैं ये कर सकती हूँ? क्या मैंने खुद को उस लायक समझा था कि मैं कर सकती हूँ? जब आप ही खुद को उस चीज का मौका नहीं दोगे तो समाज भी आपको उस चीज का मौका नहीं देगा.
कई बार होना पड़ेगा कि आपको लड़ना पड़ेगा अपने मौके के लिए, अपनी अपॉर्चुनिटी के लिए, अपने हक के लिए लड़ना पड़ेगा, बोलना पड़ेगा कि नहीं मम्मी नहीं पापा मैं कॉलेज में पढ़ूंगी और कॉलेज के बाद मैं खुद की नौकरी करूंगी, मैं टीचर बनूंगी, मैं पत्रकार बनूंगी, मैं फैशन डिजाइनर बनूंगी, मैं खुद का ब्यूटी पार्लर चालू करूंगी, मैं एक स्पोर्ट्स पर्सन बनना चाहूंगी, मैं भी जैवलिन थ्रो करना चाहूंगी। ટેકનોલોજી યુગમાં દરેક સમાજ રૂઢિચુસ્ત રિવાજોથી દૂર રહી આજે શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે રોહિત સમાજ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી ટકાવારી મેળવેલ વિદ્યાર્થીઓનું તેમજ સરકારી નોકરીએ લાગેલા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓને સમાજના આગેવાનોએ સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે અશ્વિનભાઈ પરમાર, સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગભાઈ ધોકડિયા, ભોજનના દાતા લક્ષ્મણભાઈ પુનડિયા, પીએસઆઈ પ્રકાશભાઈ ધોકડિયા સહિતના રોહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરી સન્માનિત કર્યા હતા। જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં ડીસા પાટણ હાઈવે જૂના ડીસા ખાતે સંપન્ન થયો હતો। ધાનેરા શાંતિ બજારમાં આવેલ શ્રી ધાનેરા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘનો વિવાદ ચાલી રહ્યો છે। જૈન સંઘમાં નવા તેમજ જૂના મંડળ દ્વારા દેરાસર તેમજ ઉપાશ્રયના બાંધકામને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। જ્યારે આજે શ્રી જૈન સમાજના મહારાજ સાહેબ શ્રી અભયદેશ્વરીશ્વરજી મહારાજ સાહેબે દેરાસરના થઈ રહેલા બાંધકામની મુલાકાત લઈ બાંધકામ બાબતે માહિતી મેળવી હતી। ધાનેરા ખાતે આવેલા જૈન દેરાસરના બાંધકામ મામલે ધાનેરા નગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ બાંધકામ બંધ કરવા સાથેની નોટિસ આપી મિલકતને સીલ કરવામાં આવી છે। જોકે સંઘના સભ્યોએ આ મામલે વિરોધ કરી જણાવ્યું છે કે શાંતિ બજારમાં આવેલ દેરાસર અને ઉપાશ્રયનું કામ ચાલુ રહેશે। ધાનેરા નગરપાલિકા પર જૈન સમાજના કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ લાવી કામ બંધ કરાવ્યું છે। જો નગરપાલિકા પાસે હાઈકોર્ટનો કોઈ કામ બંધ કરાવવા માટેનો ઓર્ડર હોય તો રજૂ કેમ નથી કરાવતા તેવો પાલિકાને પડકાર ફેંક્યો છે। આ સંઘમાં હું જ્યારથી સભ્ય થયો છું ત્યારથી એક પ્રણાલિકા હતી કે ઉપાશ્રયમાં ટ્રસ્ટ મંડળ જાજમ પર બનતું હતું અને એ રીતે આવું ટ્રસ્ટ મંડળ બન્યું છે અને એ ટ્રસ્ટ મંડળને વિવિધ લોકોએ એને અલગથી ટ્રસ્ટ મંડળ બનાવ્યું, જે ટ્રસ્ટ મંડળ બનાવીને એની નોંધણી કરાવીને એ લોકોએ સત્તા હાથમાં લેવાની કોશિશ કરી છે। આ વિવાદ કોઈ જ નથી। અમે અહીંયા જૂનો જે ઉપાશ્રય હતો એ જૂનો ઉપાશ્રય ઉતારીને નવો સારો ઉપાશ્રય બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને સાથે એક સારું દેરાસર બનાવવાની કોશિશ કરી રહ્યા છે। એના વિઘ્ન સંતોષીઓએ એ તોડવામાં અટકાવવામાં અલગ અલગ રીતે કઈને કોઈ બી પ્રકારે એ લોકો દબાણ કરે છે। હાલ જે સીલ માર્યું છે એ બી કાયદાકીય રીતે સીલ કંઈ છે જ નહીં, હાઈકોર્ટનો કોઈ ઓર્ડર થયો નથી। અમે ઓનલાઈન બધું ચેક કર્યું છે, અમારા હાથમાં આજ સુધી કોઈ ઓર્ડર આવ્યો નથી। એવો કોઈ ઓર્ડર કામ બંધ કરવાનો કે કામ નહીં કરવાનો કે એવો કોઈ ઓર્ડર છે જ નહીં અને એના સિવાય નગરપાલિકા પર દબાણ કરીને કરવામાં આવ્યું છે। એના વિરોધમાં અમે આ જગ્યા પર આવતીકાલથી કામ શરૂ કરશું અને કામ ચાલુ જ રહેશે, કારણ કે કાયદેસર ક્યાં તો અમને ઓર્ડર આપે, છાપાઓમાં ખોટી એડવર્ટાઇઝમેન્ટ આપી અને ખોટા સમાચાર આપીને છાપાવાળા મીડિયાને બી ગેરમાર્ગે દોરે છે અને સમાજને બી ગેરમાર્ગે દોરે છે। એટલે અમારી આખા સમાજને વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં અને આપણે જે સાચું છે એને પડખે રહેવું। એક વર્ષ કરતાં પણ વધારે સમયથી દેરાસરનું કામ વિવાદ સાથે ચાલી રહ્યું છે, જેને લઈ ધાનેરા સહિત ગુજરાતભરમાં જૈન સમાજના આવા વલણથી ભારે ગરમાવો છે। જૈન સમાજના સભ્યો અને આગેવાનોનું માનીએ તો ધાનેરા ખાતે જૈન સંઘના ટ્રસ્ટીઓની વરણી એક જગ્યાએ બેસીને થતી હતી, જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે। જોકે કેટલાક સમાજના વિઘ્ન સંતોષી લોકો દેરાસર અને ઉપાશ્રયના કામના અવરોધ કરી રહ્યા છે અને સમાજ અને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જેના કારણે વિવાદ ઊભો થયો છે। અમારી તબગત જૈન સંઘની પ્રણાલિકા મુજબ જાજમ ઉપર દરેક ડિસિઝન લેવામાં આવે છે, એનો આખો સંઘ માન્ય કરતું હોય છે ને લગભગ 53 વર્ષ કે એવા વર્ષથી અમારી આ જે પ્રણાલિકા ચાલુ છે અને બધા માન્ય કરે છે। પણ અમુક અસામાજિક કે અસંતોષી જે તત્વો છે એમને એમનું પોતાનું ધાર્યું કરવા માટે અમુક ખોટી રીતો અપનાવીને સમાજને ગેરમાર્ગે દોરે છે, ગવર્મેન્ટને ગેરમાર્ગે દોરે છે અને એટલા માટે અમારે અહીંયા આ દેરાસરનું પણ અમારે કામ પછી જે આગળ અસંતોષ હતો એના માટે દેરાસરનું નવું કામ ઉપાશ્રય જર્જરિત થઈ રહ્યો હતો એ પણ નવું બનાવવાનું સાથે નક્કી કર્યું કે ઉપાશ્રય જર્જરિત થઈ રહ્યો છે ને હવે એનું લાંબુ ભવિષ્ય માટે નવો એવો બનાવી કે આવતી પેઢીને 100 વર્ષ સુધી કંઈ જોવું ન પડે। એટલે દેરાસરને ઉપાશ્રય અમે અત્યારે નવનિર્માણ સંઘના મેમ્બરો થ્રુ બધું થઈ રહ્યું છે। આચાર્ય ભગવંત આજે અભયદેવશ્રી મહારાજ સાહેબ ખાસ સંઘની વિનંતીથી અહીંયા જગ્યા ઉપર પધાર્યા હતા ને એમને બધું
અવલોકન કર્યું, જોયું, માર્ગદર્શન આપ્યું છે અને પછી એ અત્યારે ઉપાશ્રયમાં છે. જૈન સમાજ ધાર્મિક કાર્યની નજીક રહેનાર સમાજ છે. સાથે જૈન સમાજ એકતા અને ભાઈચારાનો પ્રતીક પણ માનવામાં આવે છે. જોકે દાંદેરા ખાતે આવેલા વર્ષો જૂના દેરાસરવાળી જગ્યાએ નવીન દેરાસર અને ઉપાશ્રયના બાંધકામ મામલે વિવાદ વકર્યો છે, જેમાં દાંદેરા નગરપાલિકાએ પોતાની ભૂમિકા ભજવી બાંધકામ બંધ કરાવી મિલકતને સીલ માર્યું છે, જેને લઈ સંઘના સભ્યો અને નગર શેઠ ભારે આક્રોશમાં છે. તો તેઓ જણાવી રહ્યા છે કે હાઈકોર્ટે બાંધકામ બંધ કરાવવા માટે કંઈ જણાવ્યું નથી. જોકે દાંદેરા નગરપાલિકા પર દબાણ લાવી બાંધકામ બંધ કરાવ્યું છે. વિવાદમાં ચાલતી આપા દેરાસરનું કામમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવેલ નથી, હાઈકોર્ટે કોઈ જવાબ આપેલ નથી ને કોઈ અહીંયા નગર પંચાયત ઉપરથી દબાણ લાવી ને આ લોકો સીલ મારે છે. આવી રીતે કેમ થાય છે મને કંઈ સમજ પડતી નથી. બરાબર ને છે હાઈકોર્ટનો ઓર્ડર તો અમને કેમ બતાવતા નથી? એમને ઓર્ડર તો અમને બતાવવો જોઈએ ને, એ બતાવતા નથી ને ઉપરથી નગર પંચાયત ઉપર દબાણ લાવી ને આ ઓર્ડરથી સીલ માર્યું છે. એના માટે કોઈ કંઈક રસ્તો લેવો જોઈએ મારી સમજ પ્રમાણે. એટલે સાચા અમારા સમાજમાં અહીંયા આગળ જાજમ ઉપર સમાજની મિટિંગ બોલાવીએ, સમાજના બધા સભ્યો હાજર થાય ને એમાં સમાજમાં સભ્યો હાજર થઈ ને જે હાજર હોય એમાંથી ટ્રસ્ટી અમારી ચૂંટણી કરવામાં આવે. આ વર્ષોથી ચાલે છે, આજ નવું નથી. એ ટ્રસ્ટી 11 મનનું ટ્રસ્ટીમેન્ટ બનાવ્યું છે, એમાં આ લોકોએ નવું ઊભું કર્યું. પણ ખરેખર સમાજમાં જાજમ ઉપર વર્ષોથી કાયદાકીય રીતે નહીં પણ વર્ષોથી જે આગળ જે ટ્રસ્ટીઓ બન્યા છે એ 3 વર્ષે કે 5 વર્ષે બદલાય છે ને આ રીતે થાય છે. દેરાસરના બાંધકામની મુલાકાત શ્રી અભયદેશ્વર સુરીજી મહારાજ સાહેબે લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું છે. ભારે વિવાદ વચ્ચે ગુરુનું આગમન થતાં જૈન સંઘના સભ્યોએ આનંદ સાથે ગુરુનું સન્માન કર્યું હતું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પાલનપુરના સાંઈબાબા મંદિર પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 2 વ્યક્તિને ઈજા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર આબુ હાઈવે પર સાંઈબાબા રોડ પર શનિવારે સાંજે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 વ્યક્તિઓને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે કારમાં 3 મિત્રો પાલનપુર આબુ હાઈવે પર સાંઈબાબા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 55 વર્ષીય ગલબાભાઈ જુડાલનું મોત નીપજ્યું હતું, જ્યારે ભાવિક ભાઈ અને દેવેન્દ્રસિંહને ઈજાઓ થઈ હતી, જેના પગલે આજે
આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતક ગલબાબાઈના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો, જેના પગલે મૃતકના સ્વજનો તેમજ મિત્ર સર્કલ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેમની પાસેથી ₹46,301 રોકડ, 2 ચાવી મળી આવી હતી, જે વીર સિક્યોરિટીના મીનાબહેને તેમના પરિવારજનોને સોંપી હતી. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગને શર્મસાર કરતી ઘટના આવી સામે. દાંતીવાડા તાલુકાના આરખી ગામનો શિક્ષક કપાત પગાર પર રજા મૂકીને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતો હોવાનું આવ્યું સામે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ હવામાન સ્વચ્છ થતા જોવા મળ્યો ઠંડીનો ચમકારો. માઉન્ટ આબુમાં પારો એકવાર ફરી પહોંચ્યો -4 પર. ધાનેરામાં પાલિકાએ દબાણમાં આવેલી મિલકત પર સીલ માર્યા બાદ પણ કામકાજ રહ્યું ચાલુ. અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબે બાંધકામની મુલાકાત લઈ પાલિકા પાસે માંગ્યા દબાણના પુરાવા. અને પાલનપુરના સાંઈબાબા મંદિર પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 2 વ્યક્તિને ઈજા. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.